આજનું તો ખાવાનું છે ને એવું ખાસ ખાવાનું છે ને જબરજસ્ત ખાવાનું. મેં તો છે ને હજુ તો વેજ જ ખાધેલું છે અને પછી નોનવેજ આવે છે તો અહીંયા વિડીયો સ્કીપ કરવો એટલે કરી લેજો. 2 જાતના નોનવેજ છે બહુ પણ ખુદ નથી મારા બનાવી થાકી રહેલા છે તે નોનવેજ તો સલી મોટા. હવે તે તો જેની વાત પછી કરું પણ પહેલાં હું આ પપ્પુએ બનાવેલું છે. અચ્છા જો તો આવ્યું કેપ્સિકમ આવે ને કેપ્સિકમ ને બટાકાની સબ્જી એનું શાક યાર જો ટેસ્ટ આવી રહેલો છે એમ એવું લાગે કે થોડું સબ્જી જ ખાવી જોઈએ, નોનવેજ ખાવું જ નહીં જોઈએ. ખરેખર એવું લાગે છે. હમણાં સબ્જી ખાઈ રહેલો છું હે મેં તારીફ કરીને એટલે માં બનાવી બીજો ખરેખર મજાનું બનાવજો. કેપ્સિકમ ને બટાકાનું ભૂકું કોઈનો જો તો રેસીપી મૂકે ને તો સાદી સબ્જી બનાવે તે રીતના બનાવી ખાવાનું. સેમી ગ્રેવી જેવું રાખેલું છે હે ને બટાકા વધારે રાખેલા છે. અચ્છા બીજી વસ્તુ જે છે તે મારા બનાવી ખાઈ છે ને એને એમને બહુ પસંદ પડે છે તે અચ્છા આ છે મટનનો લાડોસ. બકરાનું મટન આવે ને એનું લાડોસ બનાવેલું છે. એમાં બેસ્ટ છે ટોમેટો પ્યુરી, ટોમેટો પેસ્ટ. એ મેઇન વસ્તુ એનું ઇન્ગ્રેડિયન્ટ આવે મટન ને ટોમેટોનું પેસ્ટ આવે તે રોટીના બનાવે ને એમાં બી થોડા બટાકા લાગે પણ બહુ ભારે બને એવું કંઈ કહે છે મારા બનાવી ગયો રિસ્ટમાં સારું છે ને બહુ સારું છે કે એટલું બીજું ખાટા જ નહીં મળે બહુ સારું લાગે. ને આ તો છે ને આ મુન્ને ભૂપુ બનાવીને લાવેલા છે એટલું ભારે છે. આ બી એ લોકો એવું કહે છે કે બહુ ભારે છે, બહુ ભારે ખુશબુ આવતી છે ચિકનનું છે. અચ્છા હવે તમને કે આના પછાડીની કહાની આ બે વસ્તુ કામ બનાવી કઈ રીતે. આ ચિકન છે ને બ્રોઇલર ચિકન છે ને આ કઈ ચિકન બનાવ્યું છે પેલું ચિકન અંગારા. ચિકન અંગારા બનાવેલી છે બ્રોઇલર ચિકન માટે પણ મારા બનાવી બ્રોઇલર ચિકન નહીં ખાય એટલા સારું એમના માટે આ બે વસ્તુ ખાસ બનાવવી પડી. એનો ફાયદો અમને બધાને જ થઈ જાય. બનાવીનું નામ ને અમારા બધાનું કામ થઈ જાય હે ને. તો આ ચિકન અંગારા બી બહુ મસ્ત બનેલી છે એવું કહે છે જે ખાધું તે લોકો તો એવું કહી રહેલા છે. ઓકે બટા પોતાનો ખ્યાલ કરજો.